તાપી જિલ્લાના ડોલવણના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનદારને ધમકાવી 21,000 રૂપિયાની ખંડણી માંગનાર 3 ખંડણીખોર પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ખંડણીખોરોએ અનાજ ઓછું આપતા હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને ખંડણીની માંગણી કરી હતી. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે. તેઓ સુરતના રહેવાસી હોવાનું જણાવ્યું છે. ધરપકડ કરાયેલાઓમાં નરેન્દ્રસિંહ, સપનાસિંહ રાજપૂત અને હિરેન મહેતાનો સમાવેશ થાય છે. ડોલવણ પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે પત્રકારોના નામે આ રીતે ખંડણી માંગવાની ઘટનાઓ અટકાવવા માટે વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે. તારીખ 4/4/2026 રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતાં ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે.